ગુડ મોર્નિંગ, વેલકમ ટુ એક્ઝામ ટુડે. મિત્રો 22 માર્ચ 2026ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. ટોપિક પર આવીએ. 22 માર્ચ, ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં ફ્રેન્ચ ભાષા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો દર વર્ષે 20 માર્ચના રોજ ફ્રેન્ચ ભાષા દિવસ મનાવાય. સંયુક્ત રાષ્ટ્ર ફ્રેન્ચ ભાષા દિવસ દર વર્ષે 20 માર્ચે ઉજવવામાં આવે. આ દિવસ આંતરરાષ્ટ્રીય ફ્રાન્કોફોની દિવસ સાથે સુસંગત છે. 1970માં એજન્સી ડી કોઓપરેશન કલ્ચરલ એડ ટેકનિકની સ્થાપનાની યાદમાં ઉજવવામાં આવે. આ દિવસ ફ્રેન્ચ ભાષા દ્વારા વિશ્વભરના ફ્રેન્ચ ભાષી સમુદાયોને જોડે છે. હાલમાં કેકી મિસ્ત્રીને આરબીઆઈ દ્વારા કઈ બેંકના વચગાળાના પાર્ટ ટાઈમ ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા? તો રાઈટ આન્સર છે મિત્રો એચડીએફસી બેંક. અને એચડીએફસી બેંકનું પૂરું નામ છે હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનાન્શિયલ કોર્પોરેશન. હાલમાં 9મી સદીના પ્રમ્બાનન મંદિર સંકુલના પુનઃનિર્માણ માટે ભારત અને કયા દેશ વચ્ચે ભાગીદારી રચાઈ છે? તો મિત્રો ઇન્ડોનેશિયાના જંગલોમાં સૌથી મોટો હિન્દુ મંદિર આવેલું છે ઇન્ડોનેશિયાનું, એનું નામ છે પ્રમ્બાનન મંદિર. બરાબર, પ્રમ્બાનન મંદિર તમે ઇમેજમાં જોઈ શકો. આ પ્રમ્બાનન મંદિર છે અને એના પુનઃનિર્માણ માટે ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે હાલમાં ભાગીદારી કરવામાં આવી. હવે તમને ડિટેલમાં માહિતી આપું મેં તો પ્રમ્બાનન મંદિર ઇન્ડોનેશિયાના સેન્ટ્રલ જાવામાં આવેલું એક પ્રસિદ્ધ હિન્દુ મંદિર સમૂહ છે. દક્ષિણ પૂર્વ એશિયાના સૌથી મોટા હિન્દુ મંદિરોમાંનું એક છે. મુખ્ય માહિતીની વાત કરીએ, નિર્માણ 9મી સદીમાં થયું. બનાવનાર છે સંજ્યા ડાયનેસ્ટી અને સમર્પિત છે મિત્રો ત્રિમૂર્તિ એટલે કે બ્રહ્મા, વિષ્ણુ, શિવને. વિશેષતા વાત કરીએ તો મંદિર સમૂહમાં લગભગ 240 મંદિર સામેલ છે. મુખ્ય મંદિર ભગવાન શિવને સમર્પિત છે. ભવ્ય કલાત્મક શિલ્પો અને રામાયણના દૃશ્યો દર્શાવવામાં આવ્યા છે. 1991માં તેને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવ્યું. અને આ છે મિત્રો સ્પષ્ટ આપણે જગ્યાની વાત કરીએ તો યોગ્યા કરતાં નજીક સ્થિત છે. લિસોસોમલ સ્ટોરેજ ડિસઓર્ડર માટેની પ્રથમ રાષ્ટ્રીય બાયોબેંકનું નેતૃત્વ કઈ સંસ્થા કરી રહી છે? તો ફ્રીજ અમદાવાદ કરી રહી છે. બરાબર, ફ્રીજ અમદાવાદ રાઈટ આન્સર થશે. હવે આ લિસોસોમલ સ્ટોરેજ ડિસઓર્ડર શું છે? તો 70થી વધુ દુર્લભ અને વારસાગત મેટાબોલિક રોગોનો એક સમૂહ છે. એનું રીઝન છે મિત્રો શરીરમાં ચોક્કસ ઉત્સેચકોની ઉણપને કારણે કોષોમાં ચરબી અને ખાંડ જમા થાય છે, જે અંગોને નુકસાન પહોંચાડે છે. મિત્રો પરીક્ષા આવી રહી છે, રેવન્યુ તલાટીની એક્ઝામ છે. બરાબર, સીસીની એક્ઝામ છે, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી, સાથે આગળ જુનિયર ક્લર્ક તલાટી પણ આવી રહી છે. એક્ઝામ ટુડેની મિત્રો એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. એપ્લિકેશનની લિંક આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી છે. નહીં મળતી હોય લિંક તો આ નંબર પર મને મેસેજ કરો 9510411961. એકવાર ધ્યાનથી સાંભળી લેજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે. આમાં તમને સીસી, પોલીસ, તલાટી, બરાબર, પીએસઆઈ, એલઆરડી પૂરેપૂરું સિલેબસ ટેસ્ટ સિરીઝ પ્રમાણે મળશે. એમાં ઇતિહાસ, ભૂગોળ, બંધારણ, સાહિત્ય, સાંસ્કૃતિક વારસો, કમ્પ્યુટર, બરાબર, સામાન્ય વિજ્ઞાન, વિજ્ઞાન ટેકનોલોજી, સાહિત્ય, વ્યાકરણ, ગુજરાત પાક્ષિક, સ્પોર્ટ્સ, ગુજરાત કરંટ, ગુજરાત જિલ્લા, અંગ્રેજી ગ્રામર, વર્તમાન પ્રવાહ, એટલે કે પૂરેપૂરું સિલેબસ તમને મળશે. જીસીઆરટી સાથે એનસીઆરટી તમામ વિષયની ટેસ્ટ સિરીઝ ટોપિક પ્રમાણે ટેસ્ટ છે. સૌથી સસ્તી એપ્લિકેશન છે. બરાબર, ટેસ્ટ, રિઝલ્ટ, સોલ્યુશન બધું એક જ જગ્યાએ મળશે. સાથે 1 યર સબસ્ક્રિપ્શન પર તમને 6 મંથની કરંટ અફેર્સની પીડીએફ બિલકુલ ફ્રી મળશે. ખાલી 499 રૂપિયા છે એક વર્ષના. મિત્રો લઈ લેજો. એક મહિનાનો ચાર્જ 30થી 35 રૂપિયા જેટલું પડે છે. સૌથી સસ્તી એપ્લિકેશન છે અને દરેક વિષયની 3-3, 4-4 બુક મળાવીને અમે લોકો આમાં ટેસ્ટ મૂકી છે. સોલંકી વંશની ખાલી વાત કરશો, ખાલી સોલંકી વંશના તમને 80 પ્રશ્નો મળશે. ચાવડા વંશના 60 પ્રશ્નો મળશે. બરાબર, અલગ અલગ ટોપિક્સ, આવી રીતના બંધારણના બધા ટોપિકના તમામ પ્રશ્નો આમાં કવર થઈ જશે. ધ્યાનથી જુઓ મિત્રો, આ બધા વિષય છે. બરાબર, આવી રીતના મિત્રો તમને ટેસ્ટ મળશે. ત્યાં જુઓ તમે પ્રાગ ઐતિહાસિક, જહાંગીર, ગુપ્તકાળ, સોલંકી વંશ, ગુજરાત સલ્તનત કાળ, અનુમૈત્રક કાળ. બરાબર, રિઝલ્ટ પણ મળશે મિત્રો. આવી રીતના પ્રશ્નો હશે. બરાબર, ટાઈમ સાથે તમે ટેસ્ટ આપી શકો. રિઝલ્ટ પણ મળશે, કેટલા સાચા કેટલા ખોટા, સોલ્યુશન પણ તમને અહીંયા જ મળશે. એપ્લિકેશન લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. 6 મહિનાનું કરંટ અફેર પીડીએફ એમાં તમને બિલકુલ ફ્રી મળશે. જરૂર ડાઉનલોડ કરજો, જરૂરથી મિત્રો લઈ લેજો, ખૂબ ખૂબ ફાયદો થશે. હાલમાં કયા સ્થળે ઇન્ડિયા ઇલેક્ટ્રિસિટી સમિટ 2026નું આયોજન કરવામાં આવ્યું? રાઈટ આન્સર છે મિત્રો આમાં હૈદરાબાદ ખાતે. ન્યૂ દિલ્હી ખાતે ઇન્ડિયા ઇલેક્ટ્રિસિટી સમિટ 2026નું આયોજન કરવામાં આવ્યું છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા 2027ની વસ્તી ગણતરી માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો સુદર્શન પટનાયકની નિમણૂક કરવામાં આવી. ઓડિશાના મિત્રો પ્રખ્યાત સેન્ડ આર્ટિસ્ટ છે સુદર્શન પટનાયક. તમે જોયું હશે પુરીના દરિયા કિનારે તેઓ ભારતમાં ચાલતા દરેક ટોપિક પર પોતાની સેન્ડ કલા દ્વારા પ્રદર્શિત કરે છે. મિત્રો પારાદીપ ફોસ્ફેટ્સ રાહુલ દ્રવિડને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા. દીપિકા પાદુકોણને કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના પ્રથમ માનસિક સ્વાસ્થ્ય રાજદૂત નિયુક્ત કરવામાં આવ્યા. પંકજ ત્રિપાઠી એસબીઆઈ જનરલ ઇન્સ્યોરન્સના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે. મેબેલાઇન ન્યૂયોર્કે કિયારા અડવાણીને ભારત માટે બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા. મહેન્દ્રસિંહ ધોનીને બજાજ પુણે ગ્રાન્ડ ટૂર 2026ના ગુડવિલ એમ્બેસેડર બનાવવામાં આવ્યા. ન્યૂ બેલેન્સના પ્રથમ ભારતીય રાજદૂત તરીકે જાહ્નવી કપૂરની નિમણૂક કરાઈ. સંજુ સેમસનને ઇંગ્લિશ પ્રીમિયર લીગના સત્તાવાર એમ્બેસેડર નિયુક્ત કરાયા. માર્ચ 2026માં કયો દેશ સત્તાવાર રીતે વિશ્વ આરોગ્ય સંગઠન એટલે કે WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનથી અલગ થયો? તો અર્જેન્ટિના રાઇટ આન્સર થશે. વિદ્યાર્થી મિત્રો અર્જેન્ટિનાનું કેપિટલ છે બ્યુનેસ આયર્સ, કરન્સી છે અર્જેન્ટિનિયન પેસો અને પ્રેસિડેન્ટ છે જોવિયર મિલેઈ. 8 છે હાલમાં કોને સ્ટોકહોમ વોટર પ્રાઇઝ 2026 એનાયત કરવામાં આવ્યો છે? તો કાવે મદાની. કાવે મદાનીને સ્ટોકહોમ વોટર પ્રાઇઝ 2026થી હાલમાં સન્માનિત કરવામાં આવ્યા છે. અને મિત્રો યંગ છે એકદમ, તેઓ સૌથી યંગ છે એમ પણ આપણે કહી શકીએ. મિત્રો એવોર્ડ્સની વાત થઈ તો હાલમાં કૃષ્ણમૂર્તિ વેંકટ સુબ્રમણ્યમ શિકાગો એલ્યુમિની એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય અર્થશાસ્ત્રી બન્યા. ભારતના કેન્દ્રીય મંત્રી જયંત ચૌધરીને લંડનમાં પ્રતિષ્ઠિત ઇન્ડિયા યુકે એચીવર્સ એવોર્ડ 2026થી સન્માનિત કરવામાં આવ્યા. ચિરંજીવીને પ્રતિષ્ઠિત એનટીઆર રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યો. ભારતીય સિનેમામાં મહત્વપૂર્ણ યોગદાન બદલ અમોલ પાલેકરને મેટા લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ 2026 એનાયત કરવામાં આવ્યો. કૃતિ કે કરંત લંડનમાં રોયલ જિયોગ્રાફિકલ સોસાયટી દ્વારા આપવામાં આવતો પ્રતિષ્ઠિત સંરક્ષણ પુરસ્કાર જીતનાર પ્રથમ ભારતીય બન્યા છે. કયા દેશમાં વર્લ્ડ ઇન્ડોર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2028નું આયોજન કરવામાં આવશે? રાઇટ આન્સર છે મિત્રોમાં ભારત, અને ભારતમાં થશે ઓડિશાના ભુવનેશ્વર ખાતે. બરાબર, ભારત પ્રથમ વખત આ પ્રતિષ્ઠિત ઇવેન્ટનું યજમાન બનશે. 10 છે ભારત અને કયા દેશે હાલમાં આદિવાસી અને વંશીય વિકાસના ક્ષેત્રમાં સહયોગ વધાર્યો છે? તો રાઇટ આન્સર છે મિત્રોમાં વિયેતનામ. માર્ચ 2026માં નવી દિલ્હીમાં ભારત અને વિયેતનામ વચ્ચે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ. બંને દેશોએ આદિવાસી અને વંશીય સમુદાયો નીતિઓ, વિકાસ મોડલો અને શ્રેષ્ઠ પ્રથાઓ શેર કરી. આ સહકારને વધુ મજબૂત બનાવવા માટે સંસ્થાગત ભાગીદારી ઇન્સ્ટિટ્યુશનલ પાર્ટનરશિપ પણ આગળ વધારવામાં આવી છે. 11 છે 2026ની ઉત્તર કોરિયાની ચૂંટણીમાં કિમ જોંગ ઉનને કેટલા ટકા મત મળ્યા? તો મિત્રો કિમ જોંગ ઉન એક સરમુખત્યારશાહી છે, તાનાશાહી છે, બરાબર, અને રાજનેતા પણ છે. હવે તેમની સામે કોઈ પાર્ટી ઊભી થતી નથી, તેઓ પોતે ઊભા રહે છે. એક જ ઉમેદવાર હોય છે આખી પાર્ટીના, બરાબર, અને તે જ વિજેતા બને. એમને આ વખતે 99.93% વોટ મળ્યા છે. તમે બધા એમને ઓળખતા જશો. 2024-25માં કયું રાજ્ય ભારતનું ટોચનું કાપડ નિકાસકાર બન્યું છે? રાઇટ આન્સર છે મિત્રો તમિલનાડુ રાજ્ય. 2024-25 દરમિયાન ભારતનું ટોચનું કાપડ એટલે કે ટેક્સટાઇલ નિકાસકાર રાજ્ય તમિલનાડુ બન્યું. તમિલનાડુએ આશરે $7997 મિલિયનના કાપડ નિકાસ સાથે પ્રથમ સ્થાન મેળવ્યું. તે દેશના કુલ કાપડ નિકાસમાં લગભગ 21.8% હિસ્સો ધરાવે. ત્યારબાદ ગુજરાત અને મહારાષ્ટ્ર બીજા અને ત્રીજા સ્થાને રહ્યા છે. 13 ચાલમાં કયા રાજ્ય સરકારે વિધાનસભામાં સમાન નાગરિક સંહિતા યુસીસી 2026 બિલ રજૂ કર્યું? તો રાઇટ આન્સર છે મિત્રો આમાં ગુજરાતે. પ્રથમ ઉત્તરાખંડે કર્યું હતું, હવે ગુજરાતે કર્યું છે. હવે અહીંયા એક પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે. ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા યુસીસી માટે બનાવેલી સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈ એના અધ્યક્ષ હતા. હાલમાં સૌથી ઓછા સમયમાં 7 જ્વાળામુખી શિખરો ચડવાનો રેકોર્ડ કોણે બનાવ્યો છે? તો ભારતના ભૂપતિ રાજુ અનમીશ વર્માએ સૌથી ઓછા સમયમાં 7 જ્વાળામુખી શિખરો ચડવાનો રેકોર્ડ બનાવ્યો. 15 છે ગાય આધારિત અર્થતંત્ર પર ભારતનું સૌથી મોટું વૈશ્વિક શિખર સંમેલન ગૌટેક તાજેતરમાં ક્યાં આયોજિત થયું? તો રાઇટ આન્સર છે મહારાષ્ટ્રના પુણે ખાતે. આ શિખર સંમેલન 20 થી 23 માર્ચ 2026 દરમિયાન એગ્રીકલ્ચર કોલેજ ગ્રાઉન્ડ પુણેમાં યોજાયું. તેનું આયોજન મહારાષ્ટ્ર ગૌ સેવા કમિશન અને ગ્લોબલ કોન્ફેડરેશન ઓફ કાઉ બેસ્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા કરવામાં આવ્યું. 16 છે કઈ સંસ્થાએ કાલિંજર કિલ્લાને રાષ્ટ્રીય વારસો જાહેર કર્યો છે? તો ભારતીય ભૂસ્તર શાસ્ત્રીય સર્વેક્ષણ એટલે કે જીએસઆઈ. જીએસઆઈએ ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લામાં આવેલું કાલિંજર જિલ્લાની આસપાસ વિસ્તારમાં નેશનલ જીઓ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કર્યું. સ્થળ છે કાલિંજર કિલ્લો, ઉત્તર પ્રદેશ, બાંદા. જાહેર કરનાર છે જીઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા. દરજ્જો છે નેશનલ જીઓ હેરિટેજ સાઇટનો. આઈપીએલ 2026ની શરૂઆતની મેચોમાં સનરાઇઝર્સ હૈદરાબાદનું નેતૃત્વ કોણ કરશે? તો મિત્રો ઈશાન કિશન કરશે.
શરૂઆતના મેચોમાં કપ્તાન ઈશાન કિશન રહેશે. કારણ શું છે? તો નિયમિત કપ્તાન પેટ કમિન્સ અનફિટ છે એના કારણે. બરાબર. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ આપણે રિવિઝનની. 21 માર્ચ 2026 રિવિઝન પર આપણે આવી ગયા. આંતરરાષ્ટ્રીય પ્રસન્નતા દિવસ 20 માર્ચ ઉજવાય. વિક્રમ દોરાઈસ્વામીને કયા દેશમાં ભારતના આગામી રાજદૂત નિયુક્ત કરવામાં આવ્યા? ચીનમાં. ભૂમિકા શ્રેષ્ઠને કયા દેશના પ્રથમ ટ્રાન્સજેન્ડર મહિલા સાંસદ નિયુક્ત કરવામાં આવ્યા? નેપાળ. રાઇટ આન્સર છે. ગુજરાતના વિદ્વાન ભદ્રેશદાસ સ્વામીને કઈ ભાષા માટે સાહિત્ય એકેડમી 2025 મળ્યો? સંસ્કૃત. વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ 2026માં કયા દેશને પ્રથમ ક્રમ આપવામાં આવ્યો? ફિનલેન્ડ. રાઇટ આન્સર છે. ભારત ઇન્ટરફેસ ફોર મની પેમેન્ટ એપના બ્રાન્ડ એમ્બેસેડર બની ગયા છે મહેન્દ્રસિંહ ધોની. 19 માર્ચે કયા રાજ્યનો રાજ્ય દિવસ ઉજવવામાં આવ્યો? રાજસ્થાનનો. કોણે પ્રતિષ્ઠિત માર્ક લિન્ટન હિસ્ટ્રી પ્રાઇઝ 2026 જીત્યો? વિલિયમ ડેલરિમ્પલ. રાઇટ આન્સર છે. કયા દેશે ફ્લોટિંગ લીડર બુઆ સિસ્ટમનું સફળ પરીક્ષણ કર્યું? ભારતે. ભારતીય સેના દ્વારા ટેકનોલોજી આધારિત યુદ્ધ કવાયત અમોદ જ્વાલા કયા રાજ્યમાં સફળ? ઉત્તર પ્રદેશ. શ્રીલંકા યુપીઆઈ ચૂકવણી સુવિધા અપનાવનાર 8મો દેશ બન્યો છે. .bank.in ડોમેઇન શરૂ કરવા બદલ આરબીઆઈને ઇનિશિયેટિવ ઓફ ધ યર એવોર્ડ 2026 સન્માનિત કરવામાં 2026થી સન્માનિત કરવામાં આવ્યા. હાલમાં કઈ બેંકના ચેરમેન અતનુ ચક્રવર્તીએ અચાનક રાજીનામું આપ્યું? એચડીએફસી. કયા રાજ્યે વિશ્વ બેંકના સહયોગથી શાળા શિક્ષણમાં સુધારો કરવા માટે શિક્ષા ક્રાંતિ 2.0 પહેલ શરૂ કરી? પંજાબે કરી. વર્ષ 2025માં ઇંગ્લિશ ભાષાનું સાહિત્ય એકેડમી એવોર્ડ મળ્યો છે નવતેજ સરનાને. કઈ યોજના હેઠળ દેશભરમાં લગભગ 100 પ્લગ એન્ડ પ્લે ઔદ્યોગિક પાર્ક બનાવવામાં આવશે? ભવ્ય યોજના. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો, હાલમાં કયા દેશનું મેટ્રો નેટવર્ક વિશ્વનું ત્રીજું સૌથી મોટું નેટવર્ક બન્યું? ભારત. રાઇટ આન્સર છે. આજનો પ્રશ્ન છે, હાલમાં કોને કિસ હ્યુમેનિટેરિયન એવોર્ડ 2025 એનાયત કરવામાં આવ્યો? જવાબ કમેન્ટ બોક્સમાં જણાવો. વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.